હેલો ગાઈઝ, મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે છે ને મહેંદી છે. તમે લોકો સવારમાં આવી ગયા છો ગોરીના ઘરે અને આજે આપણે લગાડવાની છે મહેંદી. તો પહેલાં અહીંયા ખુશ્બુની મહેંદી કમ્પ્લીટ થશે, પછી અમારી મહેંદી લાગવાનું શરૂ થશે. તો અત્યારે તમે જોઈ શકો છો એકદમ મસ્ત મહેંદીમાં નામ લખાય છે. તો એકદમ મસ્ત રીતે મહેંદી થઈ છે અને એની ફાઇનલ લુક મહેંદીનો તમને આગળ જોવા મળશે. તો અત્યારે લખાય છે મસ્ત મસ્ત નામ. તો ફાઇનલી જોઈ શકો છો તમે, નામ તો એકદમ જબરજસ્ત લખાઈ ગયું છે. અને હવે કંઈક મહેંદી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે 4 થી 5 કલાકની મહેનત બાદ. તો આ તમે જોઈ શકો છો મહેંદી એકદમ જબરજસ્ત લાગી છે અને એટલી મસ્ત લાગતી હતી. તો આ છે આપણી બ્રાઇડની મહેંદી. તો બ્રાઇડની મહેંદી થઈ ગઈ છે કમ્પ્લીટ. આજે છે મહેંદી દિવસ. અમે બધા લોકો કે મહેંદી જ લગાડવાના છીએ. તો બ્રાઇડની મહેંદી રેડી થઈ ગઈ અને વારો આવી ગયો તો મારો એક હાથ થઈ ગયો છે. આપણે બીજા હાથમાં મહેંદી શરૂ થઈ ગઈ છે અને બ્રાઇડ હવે જવાની છે રેડી થવા માટે. તો અત્યારે બ્રાઇડ તો ગઈ છે પાર્લરમાં અને અમારી અહીંયા મહેંદી હાલે છે. તો અહીંયા મારી મહેંદી કમ્પ્લીટ થશે, સુકાશે, પછી આપણે રાત્રે મહેંદીમાં જઈ શકશી. તો અત્યારે તો મહેંદી એકદમ જબરજસ્ત લાગે છે. અને અમારી મહેંદી તમને કેવી લાગી મને કમેન્ટમાં કહેજો. આજે આપણે બપોરે મહેંદી લગાડવા બેસી ગયા છીએ અને અમે થોડાક લેટ પણ થઈ ગયા હતા. તો આવી રીતે કંઈક હતી અમારો મહેંદી અને મહેંદીનો આખો દિવસ. આજનો આખો દિવસ અમારો મહેંદીમાં જ જશે, એટલે અમે મહેંદીનું ફંક્શન એન્જોય નહીં કરી શકીએ, બટ ઓકે, હલ્દીમાં કરશી. તો અહીંયા મારી મહેંદી તો થઈ ગઈ છે મસ્ત. આટલી મહેનત કર્યા પછી ફાઇનલી આવી ગયો તો ગોરીનો વારો. તો અત્યારે છે ને ગોરીના હાથમાં મહેંદી લાગે છે. એના પણ એક હાથ કમ્પ્લીટ થઈ ગયો છે. અને હવે અમે છે ને વિડીયો શૂટ કરી શકીએ એમ છીએ નહીં, કેમ કે બધા લોકો મહેંદી લગાડીને બેઠા છે ને. તો આજે અમારા વિડીયો બહુ એટલે બહુ ઓછા શૂટ થયા છે. જે પણ થયા છે અમે તમને બતાવીએ છીએ અને તમને કેવા લાગે છે મને કમેન્ટમાં કહેજો. તો અત્યારે આના હાથની મહેંદી એકદમ મસ્ત લાગી ગઈ છે અને મારી બી એકદમ મસ્ત લાગે છે, એટલે હું વધારે દેખાડું છું. પછી અમે આવી ગયા હતા મહેંદીમાં. ને આપણી બ્રાઇડ જો પાર્લરમાંથી રેડી થઈને એકદમ મસ્ત મહેંદી માટે રેડી થઈ ગઈ હતી. અને એને થોડોક કલર અલગ પહેર્યો હતો અને એકદમ લુક જબરજસ્ત આવતો હતો. બાકી બધા લોકોએ પહેર્યા હતા ગ્રીન. તો આવી જ રીતે કંઈક હતી અમારી મહેંદી. તો મહેંદી તો થઈ ગઈ હતી ને અમે લોકોએ છે ને બ્રાઇડને કર્યું બાય બાય, કેમ કે આજે આખો દિવસ થાક્યા છે ને અમારા હાથમાં હજી મહેંદી લાગેલી છે અને હવે અમારાથી કંઈ થાય એમ નથી. તો મહેંદી સુકાવા દઈએ અને અમે તમને મળીએ છીએ હલ્દીમાં. તો બાય. આજે છે હલ્દી અને અમે લોકો બધા મસ્ત હલ્દી માટે રેડી થઈ ગયા છીએ. અને અત્યારે અમે લોકો છે ને કરીએ છીએ મસ્ત ડાન્સ, કેમ કે ડાન્સ તો આપણે કરવો જ જોઈએ ને. તો અમે લોકો છે ને એક રીલ શૂટ કરતા હતા, સાથે સાથે ડાન્સ કરતા હતા. અને બ્રાઇડ તમે જોઈ શકો છો એકદમ જબરજસ્ત લાગે છે. ને આજે છે ને એકદમ મસ્ત રિયલ ફ્લાવરની જ્વેલરી બનાવી છે ને એ પહેરી છે ને લુક એકદમ જબરજસ્ત આવે છે. તો આપણી બ્રાઇડ તો એકદમ મસ્ત રેડી છે અને સાથે સાથે અમે લોકો પણ મસ્ત તૈયાર જ છીએ. તો અમારી રીલ તો આ શૂટ થઈ ગઈ છે અને તમારી રીલ શૂટ થઈ ગઈ હતી. અને હવે અમે લોકો છે ને એકદમ મસ્ત ફોટોશૂટ કરતા હતા. આ કામ તો આપણે કરવાનું જ છે રોજ, એટલે આ કામ આપણું પહેલાં કરવાનું હોય. તમે લોકો છે ને અહીંયા મસ્ત પોઝ આપ્યા, મસ્ત વિડીયો અને ફોટો શૂટ કરાવ્યું. અને અહીંયા આપણું ફોટોશૂટ એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગયું હતું. અને હવે અમે લોકો છે ને એકદમ મસ્ત રીતે કહીએ ને એન્જોય કરવાના છીએ હલ્દી અને કરવાના છીએ ડાન્સ. અને અહીંયા અમે લોકો પણ મસ્ત ફૂલના બ્રેસલેટ બનાવડાવ્યા હતા અમારા માટે. તો ચાલો હવે અમે લોકો પણ પહેરી લઈને અમે પણ થોડાક હલ્દીના લુકમાં આવી જઈએ. અને એકદમ મસ્ત ફ્લાવરની જ્વેલરી લાગતી હતી. મને તો બહુ પસંદ છે. કોને કોને પસંદ છે એ મને કમેન્ટમાં કહેજો. અને અત્યારે એકદમ મસ્ત બધા લોકો કે ને એન્જોય કરે છે. અને અહીંયા છે ને બ્રાઇડ પણ રેડી હતી. અને અત્યારે બધા લોકો છે ને એક મસ્ત ડાન્સ પણ કરતા હતા અને રીલ શૂટ એ કરતા હતા અને વિડીયો બી બનાવતા હતા. અને આપણે તો અત્યારે છે ને બધા ફેમિલી ફોટોશૂટ સાથે ડાન્સ અને એકદમ મસ્ત એન્જોય કરે છે. અને આપણી બ્રાઇડ જુઓ કેટલી મસ્ત લાગે છે ને એનર્જીથી ડાન્સ કરે છે. અને અહીંયા અમે બે મ્યુઝિક વાગતું હોય તો કહે ને કે રહેવાય તો નહીં જ, એટલે આપણે પણ થોડોક ડાન્સ કરી જ લઈએ. અને અહીંયા આવી ગઈ હતી હલ્દી. તો તમે જોઈ શકો છો હલ્દીની ટ્રે એકદમ જબરજસ્ત ડેકોરેશન કરી અને લઈ આવવામાં આવી છે. અને બધાની એનર્જી જુઓ અને બધાનો ડાન્સ જુઓ કેટલો મસ્ત છે. અત્યારે બધા લોકો એકદમ કહે ને ડાન્સના મૂડમાં છે. તો બધાને ડાન્સ કરવાની બહુ ઈચ્છા હતી, એટલે બધા લોકો અત્યારે ડાન્સ કરે છે. અને બધા લોકોએ બહુ મસ્ત ડાન્સ કર્યા. અને પછી અમે લોકો છે ને બેસી અને શાંતિથી
જોતા હતા અને બધા લોકોની પરફોર્મન્સ ચાલુ હતી ને અહીંયા અમારી મસ્તી ચાલુ હતી ને મારો મહેંદીનો કલર જોવો. પછી ફરીથી બધા લોકો આવી ગયા હતા બ્રાઇડ પાસે અને હવે લગાડવાની હતી હલ્દી. તો આજે જે મેન કરવાનું છે એ તો બાકી જ રહી ગયું. તો બધા લોકોએ છે ને એક પછી એક બધા લોકોએ મસ્ત મસ્ત બ્રાઇડને હલ્દી લગાડી અને સાથે સાથે બધાએ થોડીક મસ્તી પણ કરી અને થોડાક એ લોકોના જે રિવાજ હતા એ કમ્પ્લીટ કર્યા. પછી અમે બે આવી ગયા હતા ને અહીંયા અમે પણ લગાડી દીધી હલ્દી એકદમ મસ્ત. અને આજે મારી ફ્રેન્ડની હલ્દી થઈ ગઈ છે અને એકદમ મસ્ત રીતે. અને અહીંયા અમે પણ હલ્દી લગાડી દીધી છે એકદમ મસ્ત. તો આ હલ્દીનું ફંક્શન તમને કેવું લાગ્યું મને જરૂરથી કમેન્ટમાં કહેજો. પછી બધા લોકો જો અત્યારે બ્રાઇડને લગાડતા હતા હલ્દી અને બ્રાઇડનો લુક કંઈક આવો હતો એકદમ મસ્ત. આવી રીતે આપણી કંઈક કમ્પ્લીટ થઈ હતી હલ્દી. નહીં કમ્પ્લીટ નથી થઈ, હજી શિવને હલ્દી લગાડવાની બાકી છે. તો શિવ પણ આવી ગયો હતો અને પછી શિવે પણ મસ્ત હલ્દી લગાડી અને સાથે સાથે વિડીયો અને ફોટોશૂટ કર્યા. હેલો ગાઈઝ, અમે લોકો છે ને હલ્દી કરીને આવી ગયા છીએ અને અત્યારે છે ને મસ્ત ફોટો અને વિડીયો બનાવીએ છીએ ને આ છે અમારા કેમેરામેન. એને લુક જુઓ. 4 થી 5 લાખ રૂપિયાનો માલિક છું અત્યારે હું. લુકી કંપની 4 થી 5 લાખ રૂપિયાનો માલિક છું અત્યારે. આજે શિવે આવ્યો હતો એટલે શિવે વિડીયો અને ફોટો બનાવ્યા છે બધા અને અમે લોકો આવી ગયા છીએ ને હવે ચા પીસી આજ સાંજની ચા પીસીએ. મારા 4 થી 5 લાખ રૂપિયા ભૂલતા નહીં હો. પાકું પાકું બધું તારું આજે બધું સાચવાઈને આપ્યું તું એટલે આજે લે હવે શું સાચવા જ દીધું છે આપણે. તો હાલો અમે તમને મળીએ છીએ ચેન્જ કરીને. બાય બાય થોડીક વાર પછી. પેટે મો પેટે મો પેટે મો બટન દબાવ્યું તો લિફ્ટ. હેલો ગાઈઝ, અમે લોકો જઈ છીએ દાંડિયા રસ છે ને ભેરણા છે. ઓકે હાલ ભેરણા અને મારો બર્થડે છે. મને એટલી બધી ગિફ્ટ મળી હમણાં વહી જશે. બર્થડે ટુ યુ. આની ગિફ્ટ નથી, આ ખુશુની ગિફ્ટ છે. ઓકે હાલો ડાયમંડ છે એના. તો છે ને હવે અમે જઈએ છીએ થોડીક વાર માટે, પછી અમે ઘરે વહી જશે કેમ કે અમારે સવારે વહેલું જવાનું છે એટલા માટે. તો ચાલો દિલ્હી. હેલો ગાઈસ, હેલો ગાઈસ, ચાલો દિલ્હી. હાલો ગાઈસ, તો આનાથી આ ઉપડતું નથી બરાબર છે.
इनकी फ्रेंडशिप देखो कैसी है। एक मिनट एक मिनट एक मिनट एक मिनट, तीनों के हाथ ऊपर, तीनों के हाथ ऊपर। हाँ, और वो तीनों मेरे साथ गाएंगे। हाँ, और रोने धोने का काम नहीं है, मुझे रोने धोना पसंद ही नहीं है। हाँ, हाथ ऊपर। कोई कहे कहता रहे कितना भी हमको दीवाना, कोई कहे कहता रहे कितना भी हमको दीवाना, जब सांस है अपने दिलों का तराना, अरे गाएंगे हम अपने दिलों का तराना, जब सांस है आवाज है फिर किसलिए किसलिए हिचकिचाना, अरे गाएंगे हम अपने दिलों का तराना, तराना गाएंगे। ये चाहे दुश्मन जमाना हमारा, अलामत रहे दोस्ताना हमारा, ये चाहे दुश्मन दोस्ताना हमारा। थैंक यू।
હેલો ગાઈઝ, તો આમાં હલ્દી, મહેંદી અને સંગીત ત્રણેય ફંક્શનના વિડીયો આવી ગયા છે. હવે આપણે સીધા મળશી ફેરામાં આદિપુરમાં. તો ચાલો આ વિડીયોને હું અહીંયા જ કરું છું એન્ડ. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ.